ગુજરાતના રાજકારણના એક અગત્યના સમાચાર સ્થાનિક સ્વરાજને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમ છે। એવામાં આજે સમાચાર સામે આવ્યા છે કે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આગામી સમય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને છે, ત્યારે મધ્ય ગુજરાતના રાજકારણ પર તેની કેટલી અને કેવી અસર પડશે તેની વાત આજના વિડીયોમાં કરવી છે। સૌથી પહેલાં આપને જાણકારી આપી દઉં કે કેસરી સિંહે ભાજપનું કેસરીઓ છોડી દીધો છે અને પંજાનો હાથ ફરી પકડી લીધો છે, ઘર વાપસી કરી છે। તેમના સમર્થકો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય અને ઠાકોર ફેક્ટર ખૂબ અગત્યનું છે। એમાં કેસરી સિંહ એ માતર બેઠક ઉપર મજબૂત પકડ ધરાવે છે। તેમનું કોંગ્રેસમાં પુનઃ જવું એ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ઠાકોર અને ઓબીસી વોટ બેંકને સીધી અસર કરી શકે છે। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે અને આવા સમયે જૂના અને જાણીતા ચહેરાનું કોંગ્રેસમાં આવવું એ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ પણ ભરી શકે છે। હવે વાત ભાજપને પડકારની કરીએ તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરી સિંહ નારાજ થયા। હવે જ્યારે તેઓ સત્તાવાર રીતે સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે તે ભાજપ માટે ખાસ કરીને ખેડા જિલ્લાના સમીકરણોને સીધી અસર કરશે અને નિષ્ણાતો એવું કહે છે કે ખેડા જિલ્લામાં સમીકરણો બગાડી પણ શકે છે। કેસરી સિંહ અગાઉ પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે, તેથી આ તેમની ઘર વાપસી છે અને તેનાથી એક એવો મેસેજ પણ સ્પષ્ટ જાય કે કોંગ્રેસ ફરીથી પાયાના અને મજબૂત નેતાઓને પોતાની સાથે જોડવા જઈ રહી છે અને કેસરી સિંહ જોડાયા છે। જોવું એ રહેશે કે કેસરી સિંહના કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે, જે પક્ષ છોડીને આવ્યા છે પક્ષને કેટલું નુકસાન થાય છે।